સમાચાર જોઈએ વિસ્તારથી। રાજ્યમાં પડી રહેલ સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે પહોંચી વરસાદગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ આલોક પાંડે માહિતી આપી હતી। રાજ્યમાં પડી રહેલ સાર્વત્રિક વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે પહોંચી વરસાદગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ આલોક પાંડે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। ઓફશોર ટ્રક અને શિયર ઝોનના કારણે ભારે વરસાદની આગાહી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ખુદ નિરીક્ષણ કરવા આવ્યા હતા અને સમગ્ર વરસાદી માહોલનું નિરીક્ષણ કર્યું હતું। તેમજ આલોક પાંડેએ જણાવ્યું હતું કે આણંદ અને વડોદરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ વાતાવરણ ભેજવાળું છે, પણ અહીંયા પણ ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। ગત 25 મેના રોજ રાજકોટની એક ઘટનાએ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું। જેમાં નાના માવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઈ ગયા હતા। જેના તપાસ દરમિયાન 15 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ સજ્જડ પુરાવો એકત્રિત કરી કુલ 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। ટીઆરપી ગેમ ઝોન આગની દુર્ઘટનામાં મનપા તંત્રની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ, ચીફ ફાયર ઓફિસર તેમજ ગેમ ઝોનના સંચાલકો સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જે બાદ આરોપી હાલ જેલના સળિયા પાછળ છે। 25 જુલાઈના રોજ ઘટનાને 60 દિવસ પૂર્ણ થયા છે। ત્યારે નિયમ મુજબ આ પહેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા 15 આરોપીઓ સામે 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ 3 મોટા થેલામાં ભરી કોર્ટમાં લઈ જવામાં આવી હતી। આ ચાર્જશીટમાં 350 જેટલા શાહેદોના નિવેદન તેમજ 15,000થી વધુ પાનાના દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા છે। એનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે હતું એમાં એનો મહત્તમ ઉપયોગ થયો હતો, જેના કારણે આગ ત્યાં ઝડપથી ફેલાણી હતી। અને આ બધા જગ્યાએ ઘણીવાર એવું થતું હોય છે કે અને આપણા જે પર્ટિક્યુલર કેસમાં પણ એવું છે કે જેમાં પતરા જે છે એ પતરાની વચ્ચે આ ફોમ શીટ મૂકીને એનો એક ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગ થયેલો છે, જેના કારણે અંદર તો કુલિંગ રહે પણ સામે એ ફોમ જે છે એ બહુ ઝડપથી આગ પણ પકડી લેતું હોય છે, એટલે આગ એટલી ઝડપથી ફેલાયેલી છે। 25 મેના રોજ રાજકોટના તાલુકાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી। આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા। જે આગ લાગી હતી તે વેલ્ડિંગના કારણે લાગી હતી। નીચે જે વસ્તુઓ પડી હતી તેમાં ફોર્મ શીટ તેમજ વુડન શીટ પણ હતી, પરંતુ ફોર્મ શીટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ થયું કે આગ છે તે માત્ર 4 થી 5 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ બનાવમાં પ્રથમ રાજકોટ તાલુકા પોલીસમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હિરણ, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિત 6 લોકો સામે નામજોગ અને તપાસમાં ખુલે તે અન્ય સામે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી। જે તપાસમાં ગેમ ઝોનના સંચાલકો તેમજ પોતાના કામમાં બેદરકારી દાખવનાર રાજકોટ મનપાના અધિકારીઓ સહિત કુલ 15 લોકોની ધરપકડ કરી તેમજ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે। એ આપણે અગાઉ પણ જ્યારે પણ પ્રેસ નોટ્સ આપેલી છે એ તમામ પ્રેસ નોટ્સની અંદર આપણે આ માહિતી આપેલી છે કે એની અંદર કઈ રીતે ડેમોલિશન માટેની નોટિસ અપાયા બાદ જે ડેમોલિશન નથી કરવામાં આવ્યું અને એ અન્વયે જે કંઈ પણ અમુક કાગળો જે છે એમાં ફ્રોડિંગ કરવામાં આવ્યું છે અને એ અન્વયે આપણે કલમોનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી છે। મુખ્ય સંચાલક પ્રકાશ હિરણ તેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે। તેમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરાવી છે।
સીએની નિમણૂક કરી તેમને સાથે રાખી આ કેસમાં સંચાલકોના બેન્કિંગ વ્યવહારો, ટ્રાન્ઝેક્શન, આઈટી રિટર્ન, જીડીટી રિટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ હાલ ચાલુમાં છે, જે તમામ વિગત આગળ તપાસમાં પુરાવા રૂપે ઇન્વોલ્વ કરવામાં આવશે. આ કેસમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયા સમક્ષ ગેમ ઝોન બાબતે ભલામણ કરી હોવાનું ધ્યાન પર આવતા તેમનું પણ નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની પણ નોંધ આ કેસમાં કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શિક્ષાના ધામ એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જમીન બારોબાર બિલ્ડરને વેચી નાખવાના મામલે રાજકોટ મહાનગરપાલિકા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા પૈસાની લાલચે આચરેલ કૌભાંડને લઈ રાજકોટ કોંગ્રેસના NSUIના કાર્યકરો દ્વારા ખોટા પૈસા ઉડાડી તેમજ ભાજપ બેનરો પહેરી અને સરકાર હાય હાયના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરો દ્વારા રાજકોટ મનપા ભ્રષ્ટાચારનો વિરોધ કરતા સ્થાનિક પોલીસ દ્વારા તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1542 ચોરસ મીટર જમીન કોર્પોરેશનને બિલ્ડરને લહાણી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યાર સુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આ મામલે 25 જુલાઈ પ્રદેશ NSUI સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. એમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ બન્યા હતા. સાથે પાર્ટી ફંડ મળ્યા બાદ મનપામાં ફાઇલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય ઉપકુલપતિશ્રીનો રાજકોટ મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રીને જે પત્ર આવ્યો છે એ અનુસંધાને આપ સૌના માધ્યમથી તમામ લોકોને હું ખાતરી આપું છું કે જો એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માનનીય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ. કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા પત્રકાર પરિષદ યોજી નિવેદન આપવામાં આવ્યું હતું કે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ દ્વારા આ અંગે મનપા કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. તેમાં જે જરૂર લાગશે તે કરશું. જો આ જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની હશે તો જે બિલ્ડર દ્વારા તેને ખરીદ કરી હશે તો બિલ્ડર ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બાંધકામ પણ તોડી પાડવામાં આવશે, જેની હું ખાતરી આપું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે શિક્ષા હેતુની જે જમીન છે એ ક્યાંક ને ક્યાંક બિલ્ડરને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ તંત્ર દ્વારા અધરતાલ જ વેચી દેવામાં આવી અને જે વિદ્યાર્થીઓની જમીન છે, જે યુનિવર્સિટીની જમીન છે, આ યુનિવર્સિટીની જમીનને બિલ્ડરને થોડાક પૈસા માટે થઈ અને વેચી દેવાનું કારસ્તાન એ ટીપીઓ, મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર અને શહેર ભાજપના પ્રમુખ દ્વારા આ કરવામાં આવ્યું છે. આ તકે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કિંમતી જગ્યાને મ્યુનિસિપલ કમિશનર, મેયર અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા અધ્ધરતાલ વહેંચી દેવામાં આવી છે. વિદ્યાના ધામમાં ભ્રષ્ટાચાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં TPO ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ છે, જેમનો કિસ્સો બહાર આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવી છે. મનપામાં પૈસા ફેંક તમાશા દેખના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભૂટાનના મહામહિમ રાજા અને વડાપ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળની ગુજરાતની તેમની 2 દિવસની મુલાકાતના ભાગરૂપે અદાણી ગ્રુપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ મુદ્રા અને ખાવડાની મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ્ય હતો. ભારતના અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસકાર તરીકે પ્રતિષ્ઠિત અદાણી ઉદ્યોગ સમૂહે પ્રોજેક્ટના મોટા પાયે અમલીકરણ અને વિકાસમાં અસાધારણ કુશળતાનું પ્રદર્શન કર્યું છે.
ગુજરાતમાં અદાણી સમૂહના ઉજળા સફળ પ્રયાસોમાં મુખ્ય મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના અત્યાધુનિક ઢબે વિકાસનો સમાવેશ થાય છે. મુન્દ્રા પોર્ટે કચ્છના વેરાન પ્રદેશને દેશના અગ્રણી પોર્ટ અને એક વિશાળ ઔદ્યોગિક હબમાં પરિવર્તિત કર્યો છે. ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને નેટ ઝીરો ઉત્સર્જનને હાંસલ કરવા માટેની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ અદાણી હાલમાં ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાનો સૌથી મહાકાય એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે, જે વેરાન જમીનને સ્વચ્છ અને સસ્તી ઉર્જા ઉપલબ્ધ બનાવવાના હબમાં પરિવર્તિત કરી રહ્યો છે. ભારતનું પાડોશી રાષ્ટ્ર ભૂતાન વિશાળ કક્ષાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતાના આધાર પર સહયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પરસ્પર હિતના મુખ્ય ક્ષેત્રોમાં હાઇડ્રો પાવર, ટ્રાન્સમિશન લાઇન, શહેરી વિકાસ જેમ કે ગેલુફો, માઇન્ડફુલનેસ સિટી, સિમેન્ટ ઉદ્યોગ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિશે આ મુલાકાત દરમિયાન વિગતે ચર્ચા કરવામાં આવી હતી. અદાણી ગ્રુપે 570 મેગાવોટ ક્ષમતાના વાંગછુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિકાસ માટે ડ્રુક ગ્રીન પાવર કંપની DGPC સાથે અગાઉથી જ સમજૂતી કરાર MOU કર્યા છે. અદાણીના પ્રોજેક્ટ્સની રાજ્યની આ મુલાકાત દરમિયાન DGPCના અધિકારીઓ પણ જોડાયા હતા. ભૂતાનની અર્થવ્યવસ્થામાં તેના GDP અને નિકાસ આવકમાં નોંધપાત્ર યોગદાન આપી રહેલ હાઇડ્રો પાવરની ભૂમિકા નિર્ણાયક હોવાથી આ પહેલ દિશા સૂચક છે. ભૂતાન તેની ઉત્પાદિત વીજળીનો નોંધપાત્ર હિસ્સો ભારતમાં નિકાસ કરી ભારતની ઉર્જા જરૂરિયાતોને હળવી કરવામાં મદદ કરે છે. ભૂતાન પાસે નોંધપાત્ર એવી લગભગ 30,000 મેગાવોટની સંભવિત ક્ષમતા છે, જેમાં અંદાજે 24,000 મેગાવોટ આર્થિક રીતે શક્ય માનવામાં આવે છે. 1960ના દાયકાથી ભારત દ્વારા સમર્થિત ભૂતાનના હાઇડ્રો પાવર સેક્ટરનો વિકાસ તેના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો છે. આ ક્ષેત્રમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ સરકારો સાથે તાજેતરમાં સહયોગ સાધવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં 4,232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા, જેમાં મોટાભાગે સુરત, નવસારી, દ્વારિકા, સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી વધુ 10 લોકોના મોત થયા છે. આ સાથે સિઝનમાં મૃત્યુનો આંકડો 61 થયો છે. સમગ્ર ગુજરાતમાં હાલ આસમાની આફતથી અનેક વિસ્તાર પ્રભાવિત થયા છે. સુરત, નવસારી, વલસાડ સહિત દાદરાનગર હવેલી તેમજ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, કચ્છ સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લા હાલ વરસાદી આફતથી પ્રભાવિત થયા છે. ગુજરાતના 17 રાજ્ય ધોરીમાર્ગ, 42 અન્ય રસ્તાઓ અને 607 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ પાણીના ઓવરફ્લોને કારણે બંધ છે. રાજ્યના 253 ગામોમાં વીજળી નથી. જ્યારે હવામાન વિભાગની આગાહી જોતા આજે 25મી જુલાઈ સૌરાષ્ટ્રના 2 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે દ્વારકા પછી સુરતમાં ફસાયેલા વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા હતા. રાજ્યમાં બુધવારે સાંજ સુધીમાં 18 ઇંચ વરસાદ થયો છે. સરેરાશ વરસાદ વધીને 52.23% નોંધાયો છે. કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 75.50% વરસાદ થયો છે. રાજ્યના 74 તાલુકામાં 500 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 354 મિલીમીટર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છમાં 2, રાજકોટમાં 1 અને સુરતમાં 2 એમ કુલ 10 માનવ મૃત્યુ નોંધાયા છે, જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નીપજ્યા છે. રાજ્યના 206 જળાશયોમાંથી 46 ઓવરફ્લો થઈ રહ્યા છે. 51 જળાશયો હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,24,044 MCFT પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે, જે કુલ ક્ષમતામાં 54.61% છે.
અન્ય 209 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,39,849 MCFT એટલે કે કુલ 42.28% છે, જેમાં કુલ ક્ષમતાના 100% ભરાયેલ ડેમની સંખ્યા 46 છે, 90થી 100% ભરાયેલ ડેમની સંખ્યા 25 છે, 50થી 70% ભરાયેલ ડેમની સંખ્યા 41 છે, 25%થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ થયો છે. ત્યારે આજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. હજુ પણ વરસાદની આગાહીને કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકમાં વધારો. વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી રહી છે. નદીના સતત વધી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી છે. શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ શરૂ કરાયું છે. નીચાણવાળા વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા અપીલ કરાઈ છે. આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ પહોંચી ગઈ છે. આજવા ડેમની કુલ સપાટી 211.25 ફૂટ છે. સરોવરની જળ સપાટી વધતા છોડવામાં પાણી આવી રહ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું છે. આજવા સરોવરમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં સતત વધતી પાણીની આવકથી તંત્રની ચિંતા વધી છે, તો નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. બુધવારે પડેલા ભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે આજવા સરોવરની જળ સપાટી 212.50 ફૂટે થતા આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું હોય. હાલમાં વિશ્વામિત્રી નદી 28 ફૂટે ભયજનક સપાટીએ વહેતી થઈ છે, જેના પગલે નીચાણવાળા તથા નદી કાંઠાના વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. શહેરમાં પરિસ્થિતિ વિકટ બનવાના એંધાણને પગલે NDRFની એક ટુકડી પણ વડોદરામાં સ્ટેન્ડ બાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં અનેક સ્થળે પહોંચે તેવી શક્યતાને પગલે જળચર જીવો, મગર તથા સરીસૃપ જીવો પણ શહેરમાં જોવા મળે તેવી શક્યતાઓ વચ્ચે લોકોને સતર્કતા વર્તવા તંત્ર દ્વારા જણાવાયું છે. શહેરના કાલા ઘોડા તથા મંગલ પાંડે રોડ સ્થિત વિશ્વામિત્રી નદીના વધતા જોખમી જળસ્તરને ધ્યાનમાં રાખીને પોલીસ તથા પ્રશાસન દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને આ રસ્તાઓ પર ન જવા તાકીદ સાથે રસ્તા બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરામાં લાંબા વિરામ બાદ 9 ઇંચ વરસાદ પડ્યો હતો. 9 ઇંચ વરસાદ પડતા શહેરના રોડ રસ્તા પર પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સાથે જ વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના પગલે NDRF સહિતની ટીમ દ્વારા તૈનાત કરવામાં આવી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા તંત્ર કામે લાગ્યું છે. લગભગ 750-800 લોકોને જે લો લાઇંગ એરિયા અને જે સ્લમ વિસ્તારના લોકોના ઘરોની આસપાસ પાણી ભરાયા હતા એ લોકોને સ્થળાંતરિત કર્યા છે. એ લોકો માટે જમવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્યની ટીમ આ દરેક શાળાઓમાં તૈનાત કરવામાં આવી છે. અને હજુ પણ જે લો લાઇંગ એરિયા છે એમાં અમારી સ્ટેન્ડ બાય બસો ઉભેલી છે અને જે પણ લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર હશે એ લોકોને સ્થળાંતરિત કરવાનો પૂરેપૂરો પ્લાન કોર્પોરેશને તૈયાર કરી દીધો છે. અને મને લાગે છે કે કોઈ જાતની જાનહાનિ પૂરના પાણીને લીધે અથવા કોઈ માણસ ફસાઈ ગયા હોય, જે કોઈ રેસ્ક્યુ કામ કરવાના હતા, કાલે એકાદ બસ ફસાઈ ગઈ હતી, એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહીસાગરના વીરપુરમાં ભારે વરસાદના કારણે લાવેરી નદીમાં ઘોડાપૂર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે દરગાહ જવાનો ગેટ અડધો પાણીમાં ગરકાવ થઈ જતા હાલ અવરજવર બંધ કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાદ હવે મેઘરાજા મધ્ય ગુજરાત પર પણ મહેરબાન થયા છે. વડોદરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં વાત કરવામાં આવે તો જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સવારથી હળવા છાંટા પડી રહ્યા હતા. ત્યારે જિલ્લાના 6 તાલુકામાં 4 તાલુકામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વીરપુર તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કડાણા તાલુકામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે.
જ્યારે બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ જિલ્લાના અન્ય 2 તાલુકા લુણાવાડા અને ખાનપુર તાલુકામાં માત્ર હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. બપોર બાદ વીરપુર તાલુકામાં 3.54 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈ વીરપુર શહેરમાંથી પસાર થતી લાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વીરપુર શહેર સહિત આસપાસના વિસ્તાર અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી લાવેરી નદી હાલ બંને કાંઠે વહી રહી છે. ત્યારે વીરપુર શહેરમાં આવેલ દરગાહના પ્રવેશ દ્વાર સુધી લાવેરી નદીના પાણી પહોંચી ચૂક્યા છે અને દરગાહ તરફ જવાનો અડધો દરવાજો લાવેરી નદીના પાણીમાં ડૂબી ગયો છે. શેખ દરગાહના દરવાજા સુધી પાણી પહોંચી જતા દરગાહ સુધી જવાનો માર્ગ હાલ અવરજવર માટે બંધ થયો છે. અરવલ્લી જિલ્લાના વાયર તાલુકાના બોરેલ ગામે યુવક વિકાસ ટ્રસ્ટે બક્ષિસમાં મળેલી જમીનનો શરતો મુજબ ઉપયોગ નહીં કરી શરત ભંગ કરતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી. બાળ તાલુકાના બોરોલ ગામે વર્ષો પહેલા ચેરિટી કમિશનર અમદાવાદમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટ યુવક વિકાસ ટ્રસ્ટને બોરોલ ગામે હાઈવે પર આવેલી સર્વે નંબર 312 વાળી જમીન ગામના યુવાનોના વિકાસ માટે હોસ્પિટલ, કોલેજો, ગરીબ ખેડૂતો માટે અંગર પ્રોજેક્ટ, મહિલાઓ માટે પ્રોજેક્ટ કરવા, લઘુ ઉદ્યોગો સ્થાપવા તથા યુવાનોને તાલીમ અને ગામમાં જ રોજગારી મળી રહે તેવા પ્રોજેક્ટ સ્થાપવાની શરતો સાથે બોરોલના ગ્રામજનોને આવી લાલચો આપી વિશ્વાસમાં લઈ આ જમીનના વહીવટકર્તાઓને ખોટો વિશ્વાસ આપીને આ જમીન બક્ષિસમાં મેળવી લઈ આજે 42 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં હાલ પણ 90% જેટલી જમીન પડતર પડી રહી છે. આ સંસ્થાએ અહીં કોઈ જ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી. હવે રામાભાઈ રાભાઈ પટેલ જે ખાતેદાર હતા અમારા યોગ વિકાસ સંસ્થામાં, એ વખતે જે તે વખતે જમીન આપી હતી એમને સારા હેતુ માટે આપી હતી. એ હેતુ અમારે અત્યારે સળ્યો નથી. બધા રામાભાઈ રાભાઈ નવું વારસ રાખ્યું, અમે 2 ભાઈ છીએ. હવે એ વખતે એમના સારા હેતુ માટે અને ગામના વિકાસ માટે, સારા કામ માટે એમને ગામની સંમતિથી અમારે જે 4 જણા ખાતેદાર હતા એ એમને જમીન સારા હેતુ માટે આપી હતી. પણ અત્યાર સુધી કોઈ સારું હેતુ અમારે થયો નથી, કોઈ ગામનો વિકાસ થયો નથી. એમનું પોતાનું થયું છે. અત્યારે 90% જમીન તો પડતર જ પડી છે. બોરોલના ગ્રામજનોને વધુમાં જણાવ્યું હતું કે આમ કરી આ સંસ્થા દ્વારા બોરોલના ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરવામાં આવી છે અને સંસ્થાએ આ જમીન મેળવતી વખતે જે શરતોને આધીન જમીન મેળવી હતી તે શરતોનો ભંગ કર્યો છે, જેથી બોરોલના ગ્રામજનોએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી આ જમીન શરત ભંગ કરી ગ્રામજનોને પરત મળતી જોઈએ તેવી માંગ કરી છે. યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આમાંથી એક પણ પ્રકારનું સેવાકીય, પ્રજાકીય, હેતુલક્ષી કોઈ પણ કામ થયેલ નથી. જેથી અમારા ગ્રામજનોની અરજીઓના આધારે કે જે તે એમને લોભામણી લાલચો આપી હતી, શરતો કરી હતી, એ શરતો ભંગ કરી છે. તેના માટે અમારા ગ્રામજનોએ અરજીના આધારે, રજૂઆતોના આધારે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી તે લઈને મામલતદાર શ્રી સુધી 12 થી 14 જગ્યાએ અરજી કરેલ છે અને હું ગ્રામજનોની સાથે છું. સોમવારે સાંજે બોરોલ ગામે મળેલી ગ્રામ સભામાં સરપંચ અને તલાટીની હાજરીમાં બોરોલ ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. બિહારમાં જ્યારે એક બાજુ સરકાર પોલીસને લોકોને મૈત્રીપૂર્ણ બનાવવાની વાત કરી છે, ત્યારે બીજી બાજુ કેમોર પોલીસની બર્બરતાની એક તસવીર સામે આવી છે, જેમાં એક દંપતીને પૂછપરછ માટે ચેનપુર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા બાદ તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો, જેના માટે દંપતીએ ચેનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો છે, જ્યાં બંનેને મોહનિયાની સબ ડિવિઝન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. કૈમૂર પોલીસની બર્બરતાની એક તસવીર સામે આવી છે, જેમાં એક દંપતીને પૂછપરછ માટે ચેનપુર પોલીસ સ્ટેશન બોલાવ્યા બાદ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો, જેના માટે દંપતીએ ચેનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પર આરોપ લગાવ્યો છે, જ્યાં બંને તેઓને મોહનિયાની સબ ડિવિઝન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પોલીસના મારથી ખરાબ રીતે ઘાયલ થયેલા દંપતીનું નામ રામલખન રામ અને તેની પત્ની સોની દેવી છે, જેઓ યુપીના ઝમાનિયા પોલીસ સ્ટેશનના બખરીના રહેવાસી છે.
જેમણે સબ ડિવિઝનલ હોસ્પિટલ મોહનિયામાં સારવાર દરમિયાન મીડિયા કર્મીઓને પોલીસ અત્યાચારની સમગ્ર કહાની સંભળાવી હતી। मामला साहब ये रहा कि हमके जैसे पूछताछ करे खातिर बुलावल गए दरोगा साहब चैनपुर थाना खातिर। तो उनको जो फुफ्फा को पकड़ कर पुलिस ले गई तो उनका फुफ्फा जो है हमारे औरत का नाम डाल दिया। एकदम ये सोचा था कि अब तो भाई जी बतियोले नहीं, तब मैं कही कि नहीं हम बतिया। पुलिस बहुत मार मारी। ચેનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તેનેરાના રહેવાસી બાબુલાલ રામની પત્ની તેના બાળક સાથે ગુમ થઈ ગઈ હતી। આ મામલામાં મહિલાની સાસુએ ચેનપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી। જે મામલામાં પોલીસને માહિતી મળી કે ગુમ થયેલી મહિલા તેની મોટી બહેન સાથે વાત કરી રહી છે। ત્યારબાદ તેઓને તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી અને તેને મારવાનું શરૂ કર્યું। પીડિતા રામલખન રામે જણાવ્યું કે અમે કોઈની સાથે વાત કરતા નથી, અમે પોલીસને તપાસ કરવાનું પણ કહ્યું હતું, પરંતુ તેઓએ અમારી વાત ન માની અને મારવાનું શરૂ કર્યું। हाँ, ये हमारे संज्ञान में आया है। इसमें एसडीपीओ भभुआ को इसमें दिया गया जांच करने के लिए 24 घंटे अंदर जांच रिपोर्ट जैसे ही आता है, यदि कोई दोषी होगा सख्त कार्रवाई इस पर की जाएगी। क्या मामला है सर उसमें? वो डिटेल रिपोर्ट आ जाता है तो मैं शेयर करूँगा आप लोगों के साथ। एसडीपीओ जांच कर रहे हैं। कैमूરના એસપી લલિત મોહન શર્માએ માહિતી આપતા કહ્યું કે આ મામલાની માહિતી મળી છે। ભભુઆ એસડીપીઓને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોષી થશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। સાબરકાંઠામાં ગામભોઈ નજીકના રાજપુર ગામમાં વરસાદમાં કાચા મકાનની દિવાલ ધારાશાયી થઈ હતી। કાચી દિવાલ ધારાશાયી થતા માતા અને પુત્રનું મોત નીપજ્યું હતું। માતા પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। રાજપુર ગામમાં દિવાલ ધરાશાયી થતા માતા પુત્રના મોત થયા હતા। હિંમતનગર સહિત સમગ્ર તાલુકામાં વરસાદના કારણે રાજપુર ગામમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા હતા। ગામભોઈ નજીકના રાજપુર ગામમાં વરસાદમાં કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। રાત્રે દિવાલ ધરાશાયી થતા ઘરમાં પડેલી માતા અને તેના 9 વર્ષના બાળકનું મોત થયું હતું। કાચા મકાનની દિવાલ ધરાશાયી થતા માતા પુત્રનું મોત થયું હતું। સ્થાનિક લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું। માતા પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।